થરાદના રાજકોટ ગામે ગોગા મહારાજ અને સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। થરાદના રાજકોટ ગામે જૂનું ગોગા મહારાજનું મંદિર આવેલું છે, જે મંદિર ખંડિત થતાં નવીન મંદિર પ્રજાપતિ મેરણિયા પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું હતું અને આજ ગોગા મહારાજ અને સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં સંતો મહંતો, ગામ લોકો તેમજ મેરણિયા પ્રજાપતિ સમાજના સગાવાલા પધારેલા મહેમાનો તેમજ ગામ લોકોએ આ પ્રાણ પ્રતિષ્ઠામાં ગોગા મહારાજ અને સિકોતર માતાજીના આશીર્વાદ લીધા હતા। સૌ લોકોએ ધન્યતા અનુભવી હતી, જેમાં સંત શ્રી નાગરવન બાપુ, અંકિતપુરી બાપુ તેમજ કાસવી ગામના મહંતો તેમજ ગામના લોકો બહોળી સંખ્યામાં પધાર્યા હતા અને પધારેલા સંતો મહંતો તેમજ મુખ્ય મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। દરેક પધારેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, મહેશબી પ્રજાપતિ, વાવ, થરાદ। जय बोलो शरियादेव माता की जय। जय बोलो गोगाजी महाराज की जय। आज हमारे गांव राजकोट प्रजापति मेराणिया समाज प्रजापति मेराणिया परिवार तरफથી आज ગોગાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તેમાં અમારે સર્વ ગામજનોએ સાથ સહકાર આપ્યો અને અમારા સમાજના આદરણીય ગણ સભી પધાર્યા હતા, તેમનું સ્વાગત કર્યું। સંત મહાત્મા પીઠ સંત શ્રી ગુરુવન નાગરવનજી બાપુ, સંત શ્રી અંકિતપુરી બાપુ, સંત શ્રી બાપી કાસવી મઠથી બાપુ પધાર્યા હતા। આજે સબ સાથ સહકાર આપ્યો અને અમારું કામ એકદમ સારું થઈ ગયું અને અમારું આ કામ ભગવાને બી લાજ રાખી અમારી બધાની। અને અમારું આ જૂનું પુરાણું મંદિર છે, બહુ ડોકરાનો જમાનો છે અને આજે અમે નવી પ્રતિષ્ઠા, એમનું મંદિર થોડું ખંડિત થઈ ગયું એટલે અમે બીજું નવું બનાવ્યું અને આ નવી પ્રતિષ્ઠા કરી છે। મહારાજે અમારે બધાની સુખ શાંતિ રાખી, અમારું ફંક્શન સારી રીતે પટી ગયું। બધાને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ।